નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતું જસદણ તાલુકાના ખારચિયા ગામમાં સમસ્ત દ્વારા હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। સમગ્ર વાત કરતું આટકોટ, વિનનગર, દડવા, પાચોડા, જસદણ, જસાપર, જીવાપર સહિતના 5 ગામના લોકો દાદાના દર્શન કરવા હનુમાન જયંતિના દિવસે જશે। ત્યારે ખાચરિયા ગામ સમસ્ત ધોવાડા બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે હનુમાન જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરમાં 7 હનુમાન આવેલા છે। દર વર્ષે 7 હનુમાન જે ચોખા જેટલા વધે છે, દર વર્ષે વધે છે। અહીં હનુમાનજી ઉપર મંદિર કરવાની મનાય છે। 3 થી 4 વખત આ મંદિર કરવામાં આવ્યું હતું પણ પડી જતું હોય છે। ત્યારે દાદાને હાલમાં માત્ર કાપડનું ઉપર રાખવામાં આવ્યું છે। હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત દ્વારા ભારે ઉમંગ અને ઉલ્લાસ પણ જોવા મળે છે અને હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। 4 કલાકે ગામના મુખ્ય માર્ગો પર તેમની ભવ્ય શોભાયાત્રા નીકળે છે। તેમજ દાદાના ગામ સમસ્ત દ્વારા આશીર્વાદ લેવા આવે છે। જેકેએસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। ચંદનપુરી, સુરતપુરી, ખારીચા હનુમાન મંદિર, 7 હનુમાન મંદિર મહાન શ્રી ચંદનપુરી બાપુ બોલે છે કે જનતાને જણાવવાનું કે ખારીચા ચૈત્ર સુદ પૂનમને શુક્ર મંગળવાર તારીખ 23/4/2024ના રોજ ખારીચા ગામે ગામ સમસ્ત આયોજન કરવામાં આવેલું છે હનુમાન જયંતિ નિમિત્તે। તો સૌ ભાઈઓ પધારજો અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। ગામ ધુવાડા બંધ છે અને આજુબાજુના આટકોટ, જસદણ, વિનનગર, દડવા, પાચોડા, જસાપર આ સૌ ગામ પધારે છે અને પ્રસાદનું પણ આયોજન છે અને સાંજે 4 વાગે ભવ્ય શોભાયાત્રા નીકળે છે આખા ગામની અંદર અને માણસો ખૂબ દર્શન કરવા આવે છે। હજારો ભાઈ ભક્તો વધારે છે। પછી આ 7 હનુમાનનું નામ? આ 7 હનુમાન આ સ્વયંભૂ 7 હનુમાન છે। 7 હનુમાન દર વર્ષે ચોખાના દાણા જેટલા વધે છે। હજી માથે મંદિર બાંધવાની મનાય છે અને દાદાને ભક્તો બહારથી બહુ આવે છે। જસદણ, રાજકોટ, સુરત, અમદાવાદ, મુંબઈથી માણસો અહીંયા પદયાત્રીઓ પણ આવે છે અને પગે લાગવા સૌ આવે ને સૌની મનોકામના પૂર્ણ કરે છે દાદા।